નમસ્કાર. એક એવો પ્રદેશ કે જે મહારાજા ભગવતસિંહજીના શાસન અને એની પરંપરાઓથી જાણીતો હતો, એનું નામ મિર્ઝાપુર કેવી રીતે પડી ગયું અને મીડિયામાં શું કામ એ રીતે વારંવાર ચર્ચામાં આવ્યું, એ પ્રશ્નનો જવાબ હજી મળ્યો નથી. અને એની વચ્ચે બીજી એક ઘટના, અમિત ખૂંટ નામના વ્યક્તિ પર દુષ્કર્મનો 17 વર્ષની છોકરી આરોપ લગાવે, એ છોકરી સામે આવીને પત્રકાર પરિષદ કરે, એનો વિવાદ થાય, જયરાજસિંહ જાડેજા સાથે એનું કનેક્શન શોધવામાં આવે, એના જવાબો મળે એ પહેલા જ એ વ્યક્તિ પોતાની જાતે જ જીવ આપી દે, જીવન ટૂંકાવી દે. સુસાઇડ નોટમાં નામ આવે અનિરુદ્ધસિંહ રીબડાનું, રાજદીપસિંહનું. અનિરુદ્ધસિંહ કહે છે કે જયરાજસિંહે આ બધું કરાવ્યું હોઈ શકે છે. સ્થિતિ સમજવી છે ગોંડલની કે જગદીશભાઈ, ગોંડલ ગુંડારાજ અને આ બધા વિવાદોના કારણે શું કામ સામે ચર્ચામાં આવી રહ્યું છે? માઠી બેઠી લાગે છે ત્યાં. એમાં એવું છે બેન, આ શોલે ફિલ્મ જેવું છે, જ્યારે લાગે ત્યારે હિટ જાય એવું. બધે જ જગ્યાએ આવું થાય છે. જસદણમાં પણ એક પાટીદારની દીકરી ઉપર જ એક કન્યા છાત્રાલયમાં રેપ થયો હોવાની કિસ્સો આવ્યો હતો. પણ ત્યાં આટલો જેટલો અત્યારે ગોંડલનો હોબાળો થાય છે એટલો નથી થતો. એ થયો નહીં, એ જે કઈ ઘટના બની હતી જે તે સમયે. પણ ગોંડલ શું કામ થાય છે? કારણ કે આપ જાણો છો બેન, ગોંડલ વિશે આપણે નહીં, ભગવતસિંહજીનું આપણે બોલીએ છીએ, બાકીનું જ ગોંડલ બધાને પ્રખ્યાત છે. જે ગણો તે ભગવતસિંહજીનું ગોંડલ છે એ દંતકથાઓમાં છે, નહીં તો અમર ઇતિહાસ છે. પણ હું ને તમે અથવા તો નવી પેઢી ગોંડલને જે રીતે જાણે છે, શું કામ જાણે છે? બધા જાણે છે, રાઈટ? એટલે ગોંડલમાં બે બાહુબલીઓની વર્ષોથી જે લડાઈ જગ જાહેર છે, આપણે કાંઈ કહેવાની જરૂર નથી, એવી બાહુબલીની લડાઈ છે. એમાં એકબીજા સ્કોર કરતા હોય એવું લાગે છે. એટલે આ બધી ઘટનાક્રમ જે છે ને, એ સંયોગ હોય તો પણ પ્રયોગમાં ખપી જાય. હોય સંયોગ. તમે જુઓ, થોડાક સમય પહેલા રાજસ્થાની જાટ યુવકની ત્યાં હત્યા થઈ. હજી એમાં તમે જુઓ, આપણે તો ખોડો તંત્રથી માંડીને કોઈ એમાં ક્યાંય હજી સુધી ઉકાળ્યું નથી એમ કહો તો હાલે. હકીકતે એના માવતરને એમ નથી થયું કે હા હવે મને ખબર પડી ગઈ કે મારા છોકરાનું શું થયું, તે એવી વાત નથી થઈ. બધાએ પોતપોતાની રીતે જે કરવું એ કરી લીધું. પણ એના મા બાપને સંતોષ થાય એવું આજ સુધી કોઈએ વિગત તંત્રએ તો નથી આપી. હવે ત્યાં સુધી શું હતું? ત્યાં સુધી જેની ઉપર કમસે કમ લોકો આંગળી ચિંતા થઈ, જયરાજસિંહ જાડેજાનું ગ્રુપ સાવ તમારી તળિયે હતું એમ કે તો હાલે. શું કામ? બોલા હાવી થઈ ગયેલા, ભાઈ તમે જ કર્યું વગેરે વગેરે. તમે જુઓ, આ ખૂના મરકી જેવી ઘટનાઓમાં પણ કેવું બુદ્ધિપૂર્વકના આવરણ ઘડાય છે કે એમાં મૃતકને, એના પરિવારની એની વાત નહીં. હવે કયું ગ્રુપ કેટલું મુશ્કેલીમાં મુકાય છે અથવા કયું ગ્રુપ કેટલું હાવી થઈ જાય છે, એ બહુ મહત્વની ચર્ચા બની જાય. તમે વિચાર બરાબર. જ્યારે કે હોવું શું જોઈએ કે કમસે કમ એના માવતરને પૂછીને ભાઈ તમને આમાં શું લાગે છે ને સ્ટ્રિક્ટલી થાય તો તંત્ર સારું કામ કર્યું કહેવાય. એને બદલે ત્યારે જયરાજસિંહનું ગ્રુપ આપણે જાણીએ છીએ એમ એ બેકફૂટ ઉપર હતું અને બાકી બધા ચડી બેઠા હતા કે આવું તો હજી પાછું એમનેમ છે. હજી એનો પાછો કોઈ ઉકેલ તો નથી. બધાની શંકા યથાવત છે અને ઘટનાક્રમે યથાવત છે. ગોંડલમાં આવું બને છે એટલા માટે આવું થાય છે. જી બેન. એકચ્યુઅલી સામંતવાદી માનસિકતા બહુ છલકાઈ રહી છે. બધાને એવું લાગે છે કે એમનો આ પપ્પાનો ઘરાસ છે ને ન લૂંટાવવો જોઈએ અને એને બચાવવા માટે જે પ્રયત્નો થવા જોઈએ એ લોકો કરી રહ્યા છે. પણ શું આ લડાઈમાં આનું મૂળ કેન્દ્ર એ ગોંડલમાં બંને પપ્પાઓ નથી? કેમ કે મેં અનિરુદ્ધસિંહને સાંભળ્યા તો એમનું ફોકસ પણ એ જ હતું કે મારા રાજદીપ સાથે આ કરી રહ્યા છે અને એનું ફ્યુચર છે અને એના ભવિષ્યમાં અમે એના માટે ટિકિટ માંગી એટલા માટે આ સંઘર્ષ છે. જયરાજસિંહને સાંભળીએ તો એમને ધ્યાનમાં જ છે કે ભાઈ મારો ગણેશ ને એને બધાએ ગોંડલ એવું સાથે નામ આપ્યું છે. એટલે આ લડાઈ હવે જયરાજસિંહ કે પછી અનિરુદ્ધસિંહ એ કરતા એ બંનેના પુત્ર પ્રેમની વધારે નથી થઈ રહી? બેન, આખું ગુજરાત જાણે છે બંને જે જયરાજસિંહ અનિરુદ્ધસિંહ છે એને રજવાડાથી માંડીને જે ભોગવવું હતું બધું ભોગવી ચૂક્યા છે. સમજો, હવે બંનેની પાસેની એકમાત્ર ઈચ્છા જે છે એ પોતપોતાના પુત્રોને લોન્ચ કરવાની છે. રાઈટ? પોલિટિક્સ થી માંડીને બધી જગ્યાએ. હવે તમને કહું એક કરુણા, એક તમે વિપરીતતા કહો તો વિપરીતતા કે બંનેનો જે ઇતિહાસ છે, બંને પપ્પાઓ, એના પપ્પાઓની વાત કરું છું, એનો જે ઇતિહાસ છે એના કરતા આ બંને છોકરાઓનો ઇતિહાસ આમ જુદો છે. આટલો મોટો ખરડાયેલો નથી. તમે જુઓ, અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા જે છે રાજદીપસિંહ, એમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એના નામ છાપેલા છે ઘણી વખત દાન ધર્મ કરવામાં. ગિનેસ બુક ઓફ, દેવાંશીબેન આપણે સમજી શકીએ ગિનેસ બુકમાં ત્યાં કઈ લાગવગ નથી હાલતી હોતી, રાઈટ?
હવે એ જે પછી આમાં એવું છે આપણે કહીએ કે દાન ધર્મ તો કે ભાઈ લૂંટ્યા હશે ને, હવે યાર એનો તો કોઈ ઈલાજ, એનો ઈલાજ નથી. પણ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એના નામ છે કમસે કમ. એક વાત ભાઈ ગણેશનું છે તો એની કેરિયર હજી શરૂ થઈ રહી છે. એકાદ બે અપવાદરૂપ ઘટના બની જ છે પાછી, એવું નથી કે નથી બની. પણ પેલા જે બંનેના ઇતિહાસ છે, અનિરુદ્ધસિંહ જાડેજા અને ભાઈ જયરાજસિંહ ટેમુભા જાડેજા, એના જે ઇતિહાસ છે અથવા તો એની જે દંતકથા રૂપ વાર્તાઓ છે, એના જેવું કમસે કમ આ છોકરાઓમાં નથી. રાઈટ. એક્ઝેક્ટલી. હવે એ બંને લોકોને, બંને જે પોતપોતાના પિતાઓ છે એને એમ છે કે આ છોકરાઓને લોન્ચ કરવા છે. હવે લોન્ચ કરવાની ભીતરમાં શું થાય છે બેન, હવે ગોંડલની આપણને લાગે કે આ ધારાસભ્ય બીજે ક્યાં ક્યાં દરબાર નથી રહેતા એવું તો છે નહીં. અને આ લોકોનો દબદબો ખાલી ગોંડલ પૂરતો છે એવું નથી, ક્યાંક તો મેળ પડી શકે એમ છે, સમજી લ્યો, કારણ કે ક્ષત્રિય હોવાને કારણે. પણ ગોંડલ જે છે ઈ ઇકોનોમિક દ્રષ્ટિએ રાજધાની કહેવાય સૌરાષ્ટ્રની, એવી છે. ત્યાંનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. જેમ મુંબઈમાં મહારાષ્ટ્રની સરકાર છે એના જેટલું જ મહત્વ મુંબઈ મહાનગરપાલિકાનું છે, આપણે જાણીએ છીએ બેન. શું કામ? એનું બજેટ છે 2-4 રાજ્યોના બજેટ જેવું હોય છે. રાઈટ. 55,000 કરોડ. બિલકુલ. એટલે એક તો આ ગોંડલ એ ટાઈપનું છે કે એનું માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે. ત્યાં તાલુકા પંચાયત, જિલ્લા સહકારી બેંક કે માંડીને નાગરિક બેંક થી માંડીને બધું જે ઇકોનોમિક છે. અને હવે રાજકોટ થી ગોંડલ આપ બેન જાઓ ક્યારેક તો આપણે જોઈએ છીએ બંને બાજુ જે કોરિડોર થી ગોલ્ડન કોરિડોર જેવો છે, એટલે કે એની જમીનના ભાવ રાજકોટ કરતા પણ વધુ છે. એમ કહો તો ત્યાં કારખાનાઓ બધું નખાઈ ગયું છે, સમજી લો. અને હવે આ 6 લેન નો રોડ. હા, તો સવાલ એ છે કે હે ના કઈ નહીં, મેં કહ્યું જવાના રસ્તા હજી ખરાબ છે. હા, એ છે બિલકુલ. એ તો 6 લેન બને છે, બહુ ડખાવાળું છે, એ જુદી વાત. તો ત્યાં ઈ ગોલ્ડન કોરિડોર ટૂંકમાં પૈસો બેસુમાર છે ને બેહદ છે. અને આ હા, અને બંનેના વટના જો સૌરાષ્ટ્રમાં તમારી જાણ ખાતર બેન વચ્ચે ખાલી વાત કહું, એક ભાઈએ કીધું તો અમારા હાસ્ય કલાકાર છે હર્ષુર ગઢવી, એ કહેતા હતા કે એક બેન છે ને એ પરદેશથી આવ્યા કે ભાઈ મારે પાળિયા ઉપર આખું રિસર્ચ કરવું છે. તો એ કે મેં બધું ગામના ગોંદરેથી માંડીને બધું જો અબળા માટે બચાવવા માટે પાળિયા થઈ ગયા હતા, આ ફલાણા માટે, આ ગાયોના ધણ પાછા આવવા માટે પાળિયા થઈ ગયા. છેવાડે એ કે બેન થાકી ગયા ને એક ઠેકાણે આવી ખેતરના શેઢે અને એ બેસી ગયા ભાઈ હવે મારે બસ થઈ ગયું, હવે કાંઈ લખવું નથી. તો ગઢવીએ કીધું કે ના ના એવું ના હાલે, આ તો શરૂ. તો કે કેમ? કે આ પાળીઓ તમે બેઠા ની પાળીઓ છે ને હેઠા હાટું પાળિયા થયેલા છે, એટલે અહીંયા હજી લખવાનું. એમ સૌરાષ્ટ્રમાં છે ને વટ વચન, એને તમે જે રીતે ગણો તે રીતે વટ વચનને કારણે અહીંયા બહુ બધું થાય છે. એ ગોંડલની સીટ છે વટ વાળી સીટ છે. બેય પક્ષ એમ છે કે અહીંયા અમારો જ અબાધિત અધિકાર હોવો જોઈએ, એટલે આ ડખો થઈ રહ્યો છે. અને કોઈ પણ ઘટના બને એને એટલા માટે આ રાજકીય રૂપ જે છે એને મળી જાય છે બેન. જી અનિરુદ્ધસિંહ એવું બોલી રહ્યા હતા કે ભાઈ આવું તો એવું કેવી રીતે જીવવાનું, એમ દબાઈ દબાઈને થોડું જીવવાનું છે અમારે, એટલે અમે ખાલી રાજદીપ માટે ટિકિટ માંગી, અમે એની સામે પડ્યા, અમારે તો પાર્ટીની સામે નહોતું પડવું. કેમ કે ઇન્ટરેસ્ટિંગ એ છે કે જેટલા ઝઘડી રહ્યા છે, અલ્પેશ કથિરિયા હોય, જયરાજસિંહ, અનિરુદ્ધસિંહ, બધા છે પાછા બધા ભાજપના. અને એટલે એમના જે ઝઘડા છે એમાં પાર્ટી કશું જ નથી કરી રહી, એ બહુ રસપ્રદ છે. અને એનો મતલબ અનિરુદ્ધસિંહ જ્યારે કહી રહ્યા હતા કે ભાઈ મેં તો ખાલી ટિકિટ માંગી હતી, એમાં આટલું બધું શું કામ? રીબડામાં જઈને એમણે જે સભા કરી હતી જયરાજસિંહે, વારંવાર એમના વટ પર, અનિરુદ્ધસિંહના વટ પર ખાસા હાવી રહ્યા છે જયરાજસિંહ પાછલા થોડા વર્ષોથી, કેમ કે સરકારમાં છે, પોલીસ સાથેની મિત્રતા છે, પોલીસ પર ખાસું બધું દબાણ પણ છે. એટલે અનિરુદ્ધસિંહની એક એવી છબી ઉપસીને આવે છે કે સરખામણી એ જયરાજસિંહ કરતા અત્યારના સંજોગોમાં દબાયેલા છે. પણ જો પાર્ટીના હાઈકમાન્ડને એમને જો રોકવું હોય આને, તો એ તો બહુ સરળતાથી રોકી શકે છે. મતલબ કે ઉપરથી પાર્ટી પણ ઈચ્છી રહી છે કે બે લોકો ઝઘડે ને એક ત્રીજાનો રસ્તો થાય. દેવાંશીબેન બિલકુલ સટીક પોઈન્ટ ઉપર તમે આવ્યા છો. આ જ રાજકારણ છે. બે બિલાડીઓની લડાઈમાં વાંદરો ખાટી જાય એમ ભારતીય જનતા પાર્ટીની ખામોશી છે એ કાતિલ છે. બંનેને ખબર છે, જો ભારતીય જનતા પાર્ટી ધાર્યું હોત તો અલ્પેશ કથિરિયાને સુરત થી ગોંડલ સુધી પહોંચવા દીધા ન હોત. એક્ઝેક્ટલી. એને ખબર જ છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની ઓલી કથળે એમ છે. તો એ ગોંડલ એ ભાજપના, જયરાજસિંહ ભાજપના, અનિરુદ્ધસિંહ ભાજપના, પાટીદારો શિકાયત કરે છે ભાજપના, જેની સામે શિકાયત છે ભાજપના, જે કામ નથી કરતું તો નિષ્ક્રિય છે કે પગલા નથી ભરતું એ સરકાર એ ભાજપની, ફરિયાદ કરનાર એ ભાજપ, બધું ભાજપ જ ભાજપ છે.
એટલે આ હમ. કોઠી ધોઈને કાદવ ગામને ઉડાડે છે એવું છે. મૂળ આખો ઝઘડો ભાજપનો છે અને સીટનો છે ને એમાંય તમને કહું ક્લેશ ક્યાંથી થયો છે. આ ઈગો ક્લેશ બહુ છે. જુઓ હું ને તમે તો મોટા માણસો, હું તો ખાલી કહું કે ટાટા બિરલાની આપણે ઈર્ષા નહીં કરીએ બેન, તમે જોજો. પણ મારો ભાઈ મારાથી આગળ વધી જાય તો મારાથી સહન નહીં થાય. હમ. ટાટા બિરલાની ઈર્ષા નહીં થાય. એ તો આપણે ખબર છે પૂગી એકાય એમ છે. મારો ભાઈ મારાથી સારું ટી શર્ટ પહેરી રહે તો મને નહીં સહન થાય. એમ હમ. ગોંડલમાં શું થયું છે, જયરાજસિંહ ટેમુબા જાડેજા એણે અનિરુદ્ધસિંહના ગામમાં રીબડામાં જઈને એમ કીધેલું કે કોઈને લાળ ટપકતી હોય તો ભૂલી જાજો, હજી હું ઈ જ જયરાજસિંહ છું જે પેલા હતા તે, અને મારા પછી મારા દીકરાને ટિકિટ મળશે. તે દિવસે અલ્પેશભાઈ કથિરિયા કે જીગીસાબેન પટેલ કે ભાઈ મેહુલભાઈ બોગરા કે ઇત્યાદિ કોઈને વાંધો નતો. 2.5 વર્ષ થયા એ સેન્ટેન્સ ઉપર કોઈએ નતું વિરોધ કર્યો કે તમારાથી આ બોલાય કેમ. પણ આ તો વહુથી કેમ ના પડાય, એટલે હાહુ એ કીધું લોટ નથી આપવો ગોરબાપાને. હવે અલ્પેશ ઢોલરિયા બોલ્યા તારાથી કેમ બોલાય એમ. તમે સમજો, જે મીટિંગ દરબાર ને ક્ષત્રિયોના છોકરાના ઝઘડા થતા વચ્ચે જેનું સમાધાન થઈ ગયું, એ કિસ્સો પણ બહુ જાટના કિસ્સા પછીની વાત કરું છું. એમાં સમાધાન થઈ ગયું. સમાધાનની બેઠક પ્રેસ કોન્ફરન્સ જેવું થયું, સભા જેવું હતું. જયરાજસિંહ પણ એમાં બોલ્યા. એમાં અલ્પેશ ઢોલરિયા વળી આ વાક્ય બોલી ગયા. હાલાકી એનો ઈશારો હતો અનિરુદ્ધસિંહ ઉપર, સમજી લ્યો કે ભાઈ કોઈને લાલ ટપકતી, ત્યાં બેને લાલ ટપકવાનો અધિકાર લગભગ બેને સેમ કહો તો હાલે. જયરાજસિંહ બીજાને લાલ ટપકાવવાનો અધિકાર નથી એવી તો સ્થિતિ છે, સમજો. એટલે ભાઈ અલ્પેશ ઢોલરિયાએ એમ કીધું કે જો કોઈને લાલ ટપકતી ભૂલી જાય તો અમે પાટીદારો સમાજ જે છે એ ગણેશને ખભે બેહાડીને જીતાડશું. હવે યા અલ્પેશ ઢોલરિયા બોલી ગયા ને એટલે અલ્પેશ કથિરિયાથી માંડીને જીગીસાબેન થી માંડીને જે કોઈ લોકોને જે ભાઈ તારાથી આ કેમ, મેં તમને કીધું ને આપણાથી આપણો ભાઈ કે આપણો કોઈ પણ પોતીકો આગળ વધે તો આપણને ઈર્ષા થાય, ટાટા બિરલા નહીં. ને તો જયરાજસિંહ તે દિવસે બોલ્યા હતા 2.5 વર્ષ પહેલા ચૂંટણી પહેલા, તો કેવું જોઈએ ને ભાઈ જયરાજસિંહ આવું. અને બીજું તમે પક્ષમાં રજૂઆત છે તો બધું ભાજપનું. CR પાટીલ થી માંડીને કોઈએ વિરોધ કર્યો? આ તો છોડો, અલ્પેશભાઈ ની તો એની કેડરમાં તો નાના કહેવાય, અમિત શાહ થી માંડીને બધાની કેડરમાં તો CR પાટીલ કે અમિત શાહ વગેરે કોઈએ કીધું કે ભાઈ જયરાજસિંહભાઈ તમે આવું બોલી ન શકો, આ તો પક્ષની વિરુદ્ધમાં ગણ. એનો અર્થ એમ છે ગોંડલ તમારે ખાતે થઈ ગયું એવું લાગે. અને આ તથાકથિત તમારી જે હાઈકમાન્ડ છે એનું પાવલું ઉપજતું ન હોય. અમે જે ખાલી તમારી ત્યાં આવીને સર્વે કરી જઈએ છીએ, પ્રભારી નિમીએ છીએ, પછી તમારા બધા આનો કોઈ મતલબ નથી રહેતો એવું પણ લાગે છે. અને પોલિટિકલી અમે તમારા દબાણમાં હોય એવું પણ લાગે છે. એટલે પક્ષની છબી ખરડાય. તમે આ વિધાન પાછું ખેંચી લ્યો, કીધું નહીં. શું કામ? બધા એકબીજાના બોજ હેઠળ છે બેન, તમે સમજો. ક્ષત્રિય આંદોલન થયું તું, ભારતીય જનતા પાર્ટીની પૂંછડી દબાઈ ગઈ હતી, ગળા આવી ગયા હતા અહીંયા સુધી ક્ષત્રિય આંદોલન વખતે. ત્યારે રિઝલ્ટ નક્કી નતું શું થશે શું નહીં. તે દી જયરાજસિંહ હોનાના લાગ્યા ભારતીય જનતા પાર્ટીને. જુઓ આ તો કેવું બધું. હા, એ બિલકુલ. એને ત્યાં ગણેશગઢમાં બધું કર્યું, જે કઈ કમઠાણ થયું પછી બગડ્યું જવા દો. પણ ભારતીય જનતા પાર્ટી તેથી જયરાજસિંહ નું શરણું પકડ્યું હતું ને. હવે એટલે એ જયરાજસિંહ ના બોજ હેઠળ છે. અને બીજું, જે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી એક જમાનામાં જે કબજે કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ દીપિકા ચીખલિયા જેવા, અરે આપણે બેન સોરી આ ડોક્ટર દીપિકા બેન આપણે સંસદ સભ્ય હતા તે, રાઈટ બેન? હા. હવે એ લોકોને તમે વિચાર કરો, એને મેદાનમાં ઉતારતા મહેન્દ્ર મસરૂ જેવાને મેં ધારાસભ્યો અને સંસદ સભ્યો, કેન્દ્રીય મંત્રી જેવા લોકોને એને ભાવનાબેન ચીખલિયા, સોરી, એટલે ભાવનાબેન ચીખલિયા લોકોને, એટલે તમે કલ્પના કરો ક્યાં કેન્દ્રીય મંત્રી અને ક્યાં કોર્પોરેટર. આ તો હદ થઈ ગઈ. તો ભારતીય જનતા પાર્ટી એટલું બધું કરી ચુક્યા હતા, મેળ નતો પડતો. અંતે પક્ષ પલટા કર્યા, ગિરીશભાઈ કોટેચા વગેરેના કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવ્યા અને સત્તા લઈ આવ્યા. સત્તામાં કોનો? તમારી જાણ ખાતર આપણે અનિરુદ્ધસિંહ જાડેજાનો એનો ભયંકર એમાં ટેકો હતો અંદરખાને. કારણ કે જે મુસ્લિમ કોમ્યુનિટીઝમાં છે એમાં આનો દબદબો છે અનિરુદ્ધસિંહ જાડેજાનો. હા, એ તો અહીંયા પણ આવ્યા હતા સરખેજમાં. બધાને લોકસભાની ચૂંટણી વખતે મુસલમાનોને અજમેર શરીફ દર્શન કરવા મોકલી દીધા. તો આ બધું દર્શન કરવા જાઓ. બોલો. એટલે કઉ છું બેન, બે આમાં ભારતીય જનતા પાર્ટી શું કરે છે, બેયની પાસેથી જે છે ને સારું સારું મારું, ખારું ખારું તારું, એના જેવું છે. આ જેલના સંબંધો હંમેશા બહુ લાંબા ટકે. એટલે જેલના સંબંધો હોય બહુ લાંબા ટકે, એકદમ પ્રામાણિક હોય જેલના સંબંધો. બહારની મિત્રતા બધી તૂટી જાય. અનિરુદ્ધસિંહ જયરાજસિંહ બંનેને જેલનો અનુભવ ખાસો છે, પણ અનિરુદ્ધસિંહને કદાચ સૌથી વધારે અનુભવ છે જેલનો. બિલકુલ છે. અને એમાં શું છે, સુખ મેં સુમિરન ના કરે દુઃખ મેં કરે યાદ.
તુલસી ઇસ ગરીબ કી કોણ સુને ફરિયાદ. આ બધા હમદુખિયા ભેગા થયા હોય જેલમાં, હમદુખિયા ભેગા થયા હોય અને બધાને કાળજે લાગ્યા હોય ઘા. જેલમાં કઈ ખુશીથી તો કોઈ જાય નહીં. એ કાળજે ઘા લાગે એમાં જે માણસ જયારે પણ જે મદદ કરે તેથી તમને હોનાનું લાગે. એટલે જેલના સંબંધો એટલા માટે તમારે જ્યાં મુસ્લિમ કોમ્યુનિટીના લોકો પણ અપરાધી ઓલામાં હતા, માની લ્યો જેલમાં હોય છે, આ લોકો પણ હતા. એટલે એની સાંઠગાંઠ થઈ મજબૂત અત્યંત. જુનાગઢના નામચીનમાં નામચીન કહી શકાય એવા જે મુસ્લિમ અગ્રણીઓ છે એને જયરાજભાઈ અનિરુદ્ધસિંહ એને બહુ સારા સંબંધો છે. એ જગ જાહેર છે બધું, આમાં કઈ છુપાછુપી છે નહીં. તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને જુનાગઢ મહાનગરપાલિકા જીતવી હોય તો અનિરુદ્ધસિંહ વગર મેળ ન પડે, ક્ષત્રિય આંદોલનમાં આપણે ડખો હોય તો જયરાજસિંહ વગર મેળ ન પડે. એટલે તમારે બેયને દોવા છે ને બેયને બધવી લેવા છે અને તમારે ખામોશી જાળવી. અત્યારે જો ખરેખર આખું ગોંડલને ફરી પાછું તમને કહું, અમે આજે જ એક અમારા અખબારમાં અહેવાલ રજૂ કર્યો છે કે આ ખાંડાની ધાર ઉપર લઈ જઈ રહ્યા છે આની ખામોશી. એ ખાંડાની ધાર એટલે તલવારની ધાર. શું કામ? લોહિયાળ ઇતિહાસ છે, એને કોઈ ભૂસી શકાય એમ છે નહીં. એ છે એ છે, માથા વધેરાઈ ગયા ભલભલાના. હવે એ તરફ આ લોકો હવે લઈ જઈ રહ્યા છે. અત્યારે ગોંડલની સ્થિતિ બેન છે ને ડેન્જરમાં ડેન્જર થતી જાય છે. આપણી જાણ એક તો બંનેના સુપુત્રોને લોન્ચ કરવાની વાત છે, પુત્રને વંશ વારસાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી રસ્તો શું કરી શકે? એને બંને વચ્ચે સમાધાન કરાવીને એનું પોલિટિકલી જે વેલ્યુઝ હોય એ પ્રમાણે હાચવવા પડે ને મધ્યસ્થી કરવી પડે. અન્યથા શું થાય છે, બેન જિગીસા હોય કે આપણે અલ્પેશભાઈ હોય કે મોહેન, હવે આ બધા છે ને એ તમે જો એનજીઓ જેવા છે, એ કોઈ બંધારણીય હોદ્દા ઉપર નથી બેન, એ અગ્રણીઓ છે જે તે સમાજના. તો એના બધા હા એ બોલે એનાથી હું બેચરાઈ જાય છે વાત, કારણ કે એને તો કોઈ પ્રતિબંધ છે નહીં બોલવામાં, જેમ સોશિયલ મીડિયામાં નથી એવી રીતના એ બોલે ને સામે ઓલા લોકો બોલે. બેન તમે સોશિયલ મીડિયાના વિડીયોઝ જો તમે ગોંડલ સ્થિતિમાં અરસપરસ આમને સામને વાળા જુઓ તો આપણને લાગે કે લગભગ હાંજે કોઈ ઘરે નહીં પહોંચી શકે, આટલી છૂટ મોઢે બોલે. એટલે કહું છું ભારતીય જનતા પાર્ટી આમ તમે જુઓ અમુક જગ્યાએ એવું કરે છે ખબર, કોઈ પ્રોસેસન કાઢવાના હોય કે કોઈ વિરોધ કરવાના હોય કે પ્રદર્શન કે ધરણા કે તો શું કે છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા કથળે એવી સંભાવના ધ્યાન લઈને તમને અટકાયત કરી લેવામાં છે એડવાન્સ. ઓકે, તો અહીંયા વાસ્તે ગાસ્તે સુરત ત્યાં સુધી આખો રસાલો પહોંચી ગયો, ત્યાં સુધી તમે કઈ કર્યું નહીં, તમને ખબર તો હતી ત્યાં શું થવાનું છે અને થયું પાછું. એટલે તમાશો ઈ લોકો જુએ છે અને એનો ભોગ બને છે જનતા. જી બેન. કથિરિયા સુરત થી આવે છે અને સુરતમાં સીઆર પાટીલનું વર્ચસ્વ એટલું બધું છે કે જો સીઆર પાટીલ એવું ઈચ્છે કે કથિરિયા ગોંડલ ન પહોંચવા જોઈએ તો એ પહોંચી શકે એવી સ્થિતિ નથી પોલિટિકલી, કેમ કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અને એટલે જે પણ થઈ રહ્યું છે એમાં ભારતીય જનતા પાર્ટીનો દૂરનો કોઈક તો વિચાર છે એ બહુ સ્પષ્ટતાથી દેખાઈ રહ્યું છે. ઘણું બધું એ શતરંજમાં એક પછી એક ગેમ રમી રહ્યા છે. એમને ખબર છે કે કયા પ્યાદા ક્યાં લડાવવાના છે, કયા ઘોડાને કઈ અઢી ચાલ દોડાવવાનું છે. પણ આમાં ગોંડલ સીટ પર જે પાટીદારોનું ખાસું બધું વર્ચસ્વ છે. જે છોકરો મર્યો અમિત ખૂંટ, એ પણ પાટીદાર સમાજનો છે. એ લોકો જ્યારે પ્રતિક્રિયા આપે છે ત્યારે એ ત્યાંથી જેટલા પણ આવે એટલે એમણે અનિરુદ્ધસિંહ, મહિપતસિંહને પણ યાદ કર્યા અને ખરાબ રીતે યાદ કર્યા કે ભાઈ બહુ જ ત્રાસ હતો અને બહુ જ દાદાગીરી હતી. એ ત્રાસ અને પાટીદારોની જે સતત ફરિયાદ છે કે અમારું ખૂબ શોષણ થયું છે ભૂતકાળમાં, અમે જે કરી રહ્યા છીએ એ તમને દેખાઈ રહ્યું છે, પણ અમારી સાથે જે થયું એ તમને કોઈને નથી દેખાતું અનિરુદ્ધસિંહના કે મહિપતસિંહના સમયમાં. એ બધી વાતો જો સાંકળીને ભેગી કરીએ તો શું ગોંડલની બેઠક ધીરે ધીરે ક્ષત્રિયોના હાથમાંથી પાટીદારો બાજુ જતી તમને દેખાઈ રહી છે? બેન દેખાઈ તો રહ્યું છે, રસ્તો કાઢવો અઘરો છે, પણ એવું ઈચ્છે છે કે તો જ આનો મેળ પડશે, નહીતર અહીંયા ધીંગાણા થવાના. પણ હું આ પ્રશ્નનો જવાબ હું બે રીતે આપું. તમે જે શરૂઆત કરી હતી એનો આપું. સીઆર પાટીલ ધાર્યા હોત તો અલ્પેશ કથિરિયા ગોંડલ પહોંચ્યા ન હોત, પણ ના, એને ધાર્યું, એને ઈચ્છ્યું કે પહોંચવા જોઈએ. શું કામ? જે નિખિલ ડોંગા, જે વિનુ સિંગાળાની ઝેરોક્સ કોપી ગણાય, પાટીદારોમાં હીરો છે, એ કલેજુ પણ છે, બધું છે. આમાં સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો એમાં કઈ ઘટે નહીં. હવે ઈ નિખિલ ડોંગા અત્યારે પેરોલ ઉપર છે કે જામીન ઉપર છે ને એ સુરતમાં થાણા નાખીને બેઠા, એને ગોંડલ આવવાની મનાય છે એમ બે ઘડી કાયદા કાનૂનની ભાષામાં. ત્યાંથી બધું હેન્ડલ થાય છે. સીઆર પાટીલને ખબર છે કે નિખિલ ડોંગા છે એ સુપરસ્ટાર છે અત્યારે પાટીદારોમાં. હવે ઈ પાછા જો ઈ આને અને આ અલ્પેશ ઢોલરિયા, આપણે અલ્પેશભાઈ કથિરિયા, એ કથિરિયાને જો ગોઠવણ થઈ જાય તો સીઆર પાટીલ ભલે અત્યારે સુરતમાં અત્યાર સુધી જીતતા આવ્યા,
પણ જો ન્યા પાટીદારોનું આ ટાઈપનું વર્ણન શરૂ થઈ જાય ને અલ્પેશ કથિરિયા જેવો કોઈ માણસ ઉભે, યા તો નિખિલ દોગા ઉભા રહીએ, તો પાટીલને પણ ભારે પડે. એ પણ તમને કહી દઉં, એ કઈ જેમ તેમ નથી. એટલે ઈ પણ ઈ છે કે અહીંથી ટાઢે પાણીએ ખવા જાય તો વાંધો નહીં, એકબીજા કપાઈ મારો, જે થવું હોય તે થાય. પાટીલ ભલે અત્યારે બધી રીતે છે, એને આ બીજી ચોથી પાંચમી ટર્મ છે, એનું પોતાનું કાર્યાલયને બેસ્ટ ઓફ ધી બેસ્ટ કાર્યાલયનો એવોર્ડ મળેલો હતો એના સંસદના કાર્યાલય તરીકે, બધી વાત સાચી. એટલે હું ખૂબ શંકાથી જોઉં છું કે કોઈ પણ પાટીદાર અગ્રણી મતલબ સુરતમાં, કેમ કે સુરતમાં મૂળ સુરતીઓની, બહારથી આવેલા લોકોની બધાની વસ્તી ખાસી વધારે છે, એટલે પાટીદારોના હાથમાં લોકસભાની સીટ એટલી બધી નથી. હા, એટલે બેન કહું છું કે રોગ અને શત્રુ એને હંમેશા ઉગતા ડામમાં આ લોકો માનતા હોય છે. એટલે આ લોકોએ ત્યાંથી અહીંયા સુરતમાં વાસતે ગાસતે આ ભાઈ પહોંચી ગયા. ભલે 5 ગાડીઓ બાડીઓ બધું નક્કી જ હોય, આટલું તોડફોડ થાય જ, એમાં પોલીસે થવા દે પાછું. આ બધું બહુ આ છે ને, બધું ગોઠવણ .com છે. એમાં કોઈ આકસ્મિક નથી, આ સંયોગ નથી, આ પ્રયોગ છે બુદ્ધિપૂર્વકના. મારે તમારે ખાલી ડિબેટ કરવાનું કે આવું થયું, ખબર જ હોય કે આમ થવાનું છે. એ નીકળ્યા ત્યારે ખબર હોય. તમે જુઓ, અલ્પેશ કથિરિયાને ત્યારે પૂછ્યું કે ભાઈ તમારી ઉપર આ હુમલો થયો છે, તો એને શું બોલો, નહીતર આપણે તો ગભરાઈ જાય ને, સામાન્ય માણસ તો ગભરાઈ જાય. એને બદલે એને શું કીધું કે આ તો હજી શરૂઆત છે, હું તો કુછ થવો જોઈએ ને, અમારી ઉપર હુમલો થવો જોઈએ. હું તો ઈચ્છું કે બધું હુમલા, શું કામ, તો જાડું થાય ને, આપણે જે આપણું કાર્યક્રમ છે એ ટાર્ગેટ પૂરું થાય. કરવા માંગીએ છીએ થઈ શકે હા, એટલે બેન, હા, એટલે હવે ભારતીય જનતા પાર્ટી આજે અત્યારે તમે હું જેની ચર્ચા કરવા બેઠા છીએ, અમિત ખૂંટ નામના યુવાનની આત્મહત્યા પછીથી સ્થિતિ અત્યંત પ્રવાહી બની ચૂકી છે બેન, અત્યંત. ભીતરી બંને બાજુથી કહું છું, અનિરુદ્ધસિંહ મહિપતસિંહજી જાડેજા અને જયરાજસિંહ ટેમુભા જાડેજા, આ બંને ગ્રુપના વિશ્વસનીય નહીં, એના પોતિકા કયો તો હાલે, એવા લોકોની સાથેથી જે વિગતો મેળવી છે જોતા અત્યારે સ્થિતિ એટલી બધી પ્રવાહી છે કે નજીકના ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી કોઈ ઉચિત નિર્ણય નહીં કરે સમાધાની બાબતનો, તો નક્કી બહુ આપણે ખરાબ ઇતિહાસને પાછો દોહરાતો જોઈ શકાય એવી હાલત છે, સમજી લો. કારણ કે જ્યારે પોતિકા ઉપર આવે, પોતાના સંતાનો ઉપર આવે, ત્યારે માણસ ઓર હા, મતલબ બંને જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ એ પોતપોતી એને બધું ભોગવી લીધું. પૈસા બેસુમાર છે, બેસુમાર એટલે ગણાય નહીં, વીણાય નહીં, રૂપિયાની કોઈ તાણ નથી. દબદબો બેયનો પોતપોતી રીતે છે, રીબડા અને ગોંડલ. તમે જો રશિયા અને યુક્રેન જેવું છે, બે બાજુ ભારત પાકિસ્તાન. તમે અહીંયા સૌરાષ્ટ્રમાં તમે જો ભારત પાકિસ્તાનની લડતની જેટલી ચર્ચા નથી થતી, એટલી ગોંડલની થાય છે, રીબડાની થાય છે. આજે સરકારે જાહેર કરી મોક ડ્રીલ, અહીં તો રોજની છે મોક ડ્રીલ. એ બુધવારે થતી થાય, અહીં તો રોજનું છે, સમજો કે મોક ડ્રીલ જ છે. કેદી યુદ્ધ ફાટી નીકળે નક્કી નહીં. અને બધા લોકો બેન એવું છે, એન્જોય કરે છે. એમ જુઓ તો બધાને એમ લાગે છે કે હા જોઈએ હવે કઈક, અને પાછા વટથી વાતો શું કરે, જોજો હવે વટ તો ઘા મારશે, હવે તમે જોજો ફલાણા નામ કરીને ઢીકણ. એટલે બધા શોલે ફિલ્મને ક્લાઇમેક્સ જેવું બધા એવું જુએ છે. ભલા માણસ, આ બે કોમ્યુનિટીનો સવાલ છે. જયરાજસિંહનો નથી, અનિરુદ્ધસિંહનો નથી. મરાઈ જાય છે અમિત ખૂંટ જેવા, અથવા તો ઓલા ભાઈ જાટ જેવા, ઓલો બાળક. તો આ સ્થિતિમાં હા, સવાલ એ છે કે એના જે સપોર્ટેડ છે, કારણ કે આમાં ચા કરતા કેટલી ગરમ. હવે હું જયરાજસિંહ નો સપોર્ટેડ હોઉં કે અનિરુદ્ધસિંહ નો સપોર્ટેડ હોઉં, હવે અનિરુદ્ધસિંહ કઈ કરે કે ન કરે, જયરાજસિંહ કઈ કરે કે ના, મને 3 જણાએ પકડી રાખવો પડે, એવી તો અમારી હાલત હોય જે એના સપોર્ટેડ હોય એની. અને એ લોકો છીછરી રીતે ઝઘડતા હોય. તમે અને હું દેવાંશીબેન અત્યારે ચર્ચા કરીએ છીએ, છેલ્લા તમે 8-10 વર્ષનો ઇતિહાસ જોઈ લ્યો, રેકોર્ડ ઉપરની વાત કરું છું. અનિરુદ્ધસિંહ જાડેજાએ કોઈને થપાટે મારી હોય મને કયો, છાપામાં ક્યાં આવ્યું, અનિરુદ્ધસિંહે મને ધોલ મારી. જયરાજસિંહે કોઈનો કાટલો પકડ્યો મને કયો. થયું બધું, બે બાજુ બધું થયું. આ બે માંથી એક કોઈ ક્યાંય છે નહીં. તો એટલે જ હું કઉ છું કે ભાઈ બે છે, इस जंगल में 2 ही शेर, આ લખે ને ઇમલી કા બુટ્ટા બેરી કા પેર, इस जंगल में हम ही शेर, એના જેવું છે. બે પોતપોતી રીતે છે, પણ મરી જાય આપણા જેવા કોમન માણસો. એટલે પાટીદાર હોય તો સપોર્ટ છે જયરાજસિંહને, એવું દરેક વખતે દેખાઈ આવે છે, કેમ કે એ ઇવન રાજકુમાર જાટની પ્રેસ કોન્ફરન્સ હોય કે ઇવન આ કેસમાં પણ જેટલી ત્વરિત રીતે અનિરુદ્ધસિંહ ને રાજદીપ રીબડાના નામ FIR માં દાખલ થઈ ગયા અને જે પ્રતિક્રિયાઓ આવી, એ જોતા કે પોલીસ જયરાજસિંહ વતીથી પ્લે કરી રહી હોય એવું પ્રાઇમા ફેસી તો એવું દેખાઈ રહ્યું છે. દેખાઈ રહ્યું છે, તમને દેખાયું, મને દેખાય છે, મને દેખાયું, આખા જગતને દેખાય છે તો છે. જો જાટના કેસમાં શું થયું, મરી ગયા મથીને, તો ન્યા તમારા છેલ્લા CCTV ફૂટેજ બહાર ન પડ્યા ને બધું ન થયું, હકીકત છે ને.
નહીતર શું જયારે કે કંઈક હું ઘણી વખત એક અમસ્તો એક્ઝામ્પલ બેન આપું. કોઈ મને એમ કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે, હું દાખલો આપું છું કે ભાઈ તમારો હાથ છે, એટલે મારો પગ જ દિલ્હીમાં નથી પડ્યો, હાથ ક્યાંથી હોય? લોકો આવો તપાસ કરવા, તમે થાય એ કરી લ્યો. મેં દિલ્હી ક્યાં છું? અહીંથી દીવથી આગળ વધ્યા નથી. તો સવાલ એ છે કે જયારે તમે નિર્દોષ હો, તમારી પાસે કઈ છે નહીં છુપાવવા જેવું, તો કહેવાનું હાલો તમારે, હું તો કહું હું તમને મદદ કરું તપાસમાં, હાલો ને, એમ કહું છું. એટલે એમાં ન થયું, બધાએ જોયું, રાઈટ. ભલે જેટલા બતાવવાના હતા એટલે એને બતાવી દીધા, પણ જે બતાવવાની ડિમાન્ડ હતી તો ન આવી, રાઈટ. તો તમે કહો છો કારણ કે સત્તા બત્તા બધી ઈ તરફ છે, એ તો પણ સત્તા ઈ તરફ છે. મને સમજાવો બેન, તમે કેવું આ કરુણા જુઓ, ઓલા ક્યાં, અનિરુદ્ધસિંહ ક્યાં કોંગ્રેસમાં છે? એક્ઝેક્ટલી. બરાબર. અને બીજું, અનિરુદ્ધસિંહ ખાલી ભાજપમાં છે એવું નથી, ભાજપને અનિરુદ્ધસિંહની જરૂર હતી ત્યારે ભાજપમાં છે, સમજી લો. અનિરુદ્ધસિંહને ભાજપની જરૂર ઠીક છે, સત્તા હોય એટલે હોય, પણ ભાજપને પણ અનિરુદ્ધસિંહની જુનાગઢમાં જરૂર પડી છે, સમજી લો. મતલબ આખી ગેમમાં સૌથી મોટું પ્લેયર ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ છે. એ બિલકુલ છે ઈચ્છે બેન, ત્યારે વાપરે છે, એ ઈચ્છે ત્યારે એમને કરવા દે છે ધીંગાણા, અને ઈચ્છે ત્યારે ફરિયાદો કરીને દબાવે છે. બિલકુલ છે બેન, 100% વાત આ અને ઈ જ્યાં સુધી આ છે ને, આને કહેવાય ખૂની ભબકા. આપણે ગુજરાતીમાં શબ્દ ખૂની ભબકા, એ આ ખૂની ભબકા છે કે તમારે જે થવું. આમાં શું છે કે વર મરો કન્યા મરો, અમારું તરભાણું ભરો. આ લોકોને શું જોઈએ છે? તમારા બેમાંથી જે ખતમ થાય કે જેનું જે થવું એ થાય, એને તો ટાઢે પણીએ જ ખવા જાય છે. એટલે તો આપણે ઘણી વખત કહીએ છીએ લોકોને જે માનવું માને. હું નથી કહેતો ઘણી વખત કે લોકો ગમે એમ માને છે, હું તમને એમ કહું, બે મોટા, તમે હાથી જયારે ઝઘડે ને, અથવા તો હાથીનો ત્યારે ખો જંગલનો નીકળી જાય, એમાં બીજું કઈ નથી થતું. બે મોટા માથા ભટકા હે ને, એમાં નાના મોટા માણસો બાકીના જેટલા જે અલ્પેશભાઈ કથિરિયા છે કે ઢોલરિયા છે કે જીગીસાબેન છે કે આ તો હજી થોડાક નામાંકિત લોકો છે. પણ જે અમિત અમિત ખૂંટ ખૂંટ, જેવા લોકો. હા, અમિત ખૂંટ જે છે કે ભલા ઓલો ભાઈ જાટ જેવા ભાઈ છે, જે રાજસ્થાની હતા, તો આ બધાની જે હાલત થઈ ને, એવી બીજા અનેક લોકો, કારણ કે આના ગ્રુપ હોય છે. જુઓ, રીબડા ગ્રુપ, આમાં કહેવાય શું? રીબડા ગ્રુપ. અમિત ખૂંટ નું રીબડા ગ્રુપ છે. હવે રીબડામાં માણસ જયરાજસિંહના, તો એની ખૂંટ એટલે હવે એ ગ્રુપ એટલે એની પાસે 10, 15, 20 જણા, 150, 200 જણા હોય. કારણ કે બધાને એકબીજાની સામે શંકા હોય કે કોણ ક્યારે હુમલો, એટલે 150, 200 જણા. હવે 150, 200 જણા છે, એ સ્વાભાવિક જ અનિરુદ્ધસિંહના નજરમાં જ હોવાના કે આ તો જયરાજસિંહના માણસ છે, અને એને ઓલાની સામે હોવાનું કાં તો અનિરુદ્ધસિંહના માણસ છે. હવે એવા લોકોનું શું થાય? હું એમ કહું, એને નથી Z+ જેવી સિક્યુરિટી, એને નથી ખાનગી સિક્યુરિટી, એ નામાંકિત માણસો નથી, ભાજપનો એનો બીજી રીતે છૂપો ટેકો નથી, જેવો અલ્પેશ કથિરિયાથી માંડીને જીગીસાબેન જેવાને છે એને ટેકો પણ નથી. આ લોકો ઇન્ડિવિજ્યુઅલ છે, ખેતરના હેડા પાસે. મેં આની પહેલાની કોઈ એક ડિબેટ હતી બેન, મેં કીધેલું કે આ બધા લોકો એમ કે છે કે ભાઈ તમે આમ સુવાળી વાત કરો છો કે આની ફેવરની વાત કરો છો. ભલા માણસ, જયરાજસિંહ પાસે પોતીકી વ્યવસ્થા છે સુરક્ષાની. અનિરુદ્ધસિંહ પોતે જંગલમાં સિંહની જેમ એકલા રખડે છે, પણ એની રીતના માણસો છે. પણ જેના સેઢા, મેં તે દિવસે વાત કરેલી કે દરબાર ને પાટીદાર બેના સેઢા ભાઈઓ જે છે, ઈ લોકો જે ખેતરના રણીધણી છે, એને સિક્યુરિટી નથી. અને એને કોક દી કાંઈક થાય તો શું થયું? તો થયું કે નહીં, આ અમિતભાઈ છે એના જ પોતાની વાડીમાં એને સુસાઇડ કરી લેવું પડ્યું. કોઈ અને પણ એમાં શું પણ આક્ષેપ જુદી વાત, હા, એમાં પાછા અનેક શંકાસ્પદ બાબતો છે, પણ એ હા, પોલીસનો કશું વિષય. સમજાઈ નથી રહ્યું. હા, હા, એક્ઝેક્ટલી. એ હા, પોલીસ અને ન્યાયતંત્ર બિલકુલ. નથી. હા, બિલકુલ, એ તો સ્વાભાવિક છે, તપાસનો વિષય છે કે ઈ આત્મહત્યા છે કે હત્યા છે કે શું છે, કે ચિઠ્ઠી કોની છે, કોણ, એ બધું પછી તપાસમાં થાય ત્યારે. આજે અત્યારે જે બહાર એવું શું છે, કમસે કમ એને ગુજરી તો જવું પડ્યું ગમે તે રીતે. તો યસ, યસ. વિચાર કરો, તેમ જયરાસિંહ બાપુને કાંઈ નથી થયું, ભાઈ અનિરુદ્ધસિંહ બાપુને કાંઈ નથી થયું, આ ભાઈએ તો ગુજરી જવું પડ્યું કે નહીં? તો આ કઈ ક્રિકેટની મેચ તો છે નહીં, સેકન્ડ ઇનિંગમાં પાછો દાવ આવશે, એ તો પતી ગયું. કૃષ્ણ ભગવાનની ટપાલ નથી ગયા પછી. તો આવી રીતે કેટલાય લોકો વધેરાઈ જાય એમ છે. એટલે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીની ખામોશી જે છે એ કાતિલ છે. આ દુર્જનોની સક્રિયતા, તથાકથિત સજ્જનોની નિષ્ક્રિયતા મારી દેશે ગોંડલ પંથકને. આ સ્થિતિ છે બેન. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ. અને એમણે જે નમસ્કાર બેન. કોઈ વાત સાથે કન્ક્લુઝન લેવું એટલે જરૂરી છે, કેમ કે નથી ખબર કે અમિત ખૂંટ પર જે આરોપ લાગ્યો હતો દુષ્કર્મનો, એ પણ સાચો હતો કે કેમ. એ પણ નથી ખબર કે એમણે જે દુષ્પ્રેરણાથી આત્મહત્યાની વાત કરી છે, એ પણ સાચી છે કે કેમ. અને ગોંડલમાં પોલીસ કેવી તપાસ કરે છે, એ રાજકુમાર જાટના કેસમાં આપણે જોઈ ચૂક્યા છીએ. અને એટલે જ આનો જવાબ માત્ર ને માત્ર આ રાજ્યની કાયદો વ્યવસ્થા સંભાળતા નેતાઓ, અધિકારીઓ, મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, એ લોકો જ આપી શકે છે. કે એક પ્રદેશને તમારે પોતપોતાની રીતે બથ્થે બથ્થા અને મોરે મોરા માટે છોડી દેવો છે એના હાલ પર, કે તમે એવું ઈચ્છો છો કે ગોંડલની એ પ્રતિષ્ઠા ફરીથી આવે જે મહારાજા ભગવતસિંહજીના સમયમાં હતી.
લોકતંત્ર ગોંડલને આ રીતે ન ડૂબાડવું જોઈએ, કેમ કે એમાં સામંતવાદ સિવાય કશું દેખાતું નથી. નમસ્કાર.